અમેરિકાની મશહૂર કંપની કેલ્વિનેટરને રિલાયન્સ રિટેલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઈશા અંબાણીએ આ બ્રાન્ડ ખરીદી લીધી છે. મુકેશ અંબાણીના દીકરી ઈશા અંબાણીએ આ જે બ્રાન્ડ હતી એને ખરીદી લીધી છે અને ઈશા અંબાણીએ કીધું છે કે ફરીથી એક વખત આ બ્રાન્ડને અમે ઇન્ડિયન માર્કેટની અંદર પોપ્યુલર બનાવીશું. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. અમેરિકાની મશહૂર કંપની કેલ્વિનેટરને રિલાયન્સ રિટેલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઈશા અંબાણીએ આ બ્રાન્ડ ખરીદી લીધી છે. જો કે આ ડીલ કેટલા રૂપિયામાં થઈ એ વિશેની જાણકારી હજુ સામે આવી નથી, પરંતુ ઈશા અંબાણીએ જ્યારે આજે જાહેરાત કરી કે 18 જુલાઈના દિવસે અમે આ કેલ્વિનેટરની બ્રાન્ડ ખરીદી લીધી છે અને હવે અમે આ બ્રાન્ડને ફરીથી એક વખત માર્કેટની અંદર પોપ્યુલર બનાવવાનો પૂરો પ્રયાસ કરીશું. કેલ્વિનેટર કંપની છે એનું ફ્રીજ અને વોશિંગ મશીન ને બધું અત્યારે ઓલરેડી મળે જ છે, પરંતુ એક જમાનો હતો, કારણ કે આ કેલ્વિનેટર છે એ અમેરિકાની કંપની છે અને 1914ની અંદર અમેરિકાના નાથનિયલ વેલ્સ અને અર્નોલ્ડ ગોસે આ કેલ્વિનેટર કંપનીની સ્થાપના કરેલી હતી અને એ વખતે આ જે બ્રાન્ડ હતી એ રેફ્રિજરેશન ટેકનોલોજીની અંદર વર્લ્ડમાં અગ્રણી કહેવાતી હતી અને કેલ્વિનેટરનું નામ છે એ અમેરિકાના જાણીતા વૈજ્ઞાનિક લોર્ડ કેલ્વિનના નામ ઉપરથી રાખવામાં આવેલું. પરંતુ કેલ્વિનેટર ભારતના માર્કેટમાં આવ્યું 1963માં 1963. 1963માં કેલ્વિનેટર ભારતના માર્કેટમાં આવ્યું અને 1970થી 1980ના દાયકામાં કેલ્વિનેટરનો ફ્રીજ માર્કેટની અંદર એટલો મોટો દબદબો હતો કે એની એક ટેગલાઇન હતી ધ કૂલ વન, એ પોપ્યુલર થઈ ગઈ અને ઘરોની અંદર માત્ર કેલ્વિનેટરના જ ફ્રીજ લોકો તે વખતે ખરીદતા હતા. પરંતુ 1990ની અંદર જ્યારે વૈશ્વિકરણ થયું, જ્યારે ગ્લોબલાઇઝેશન કરવામાં આવ્યું, એ પછી વર્લ્ડની જે ફેમસ બ્રાન્ડ છે એલજી, સેમસંગ, વિલપુલ, એ બધી બ્રાન્ડ ભારતમાં આવી, એની સામે કેલ્વિનેટર ધોવાઈ ગઈ. કેલ્વિનેટરને મોટો ફટકો પડ્યો અને 2000ના દશકની અંદર તો કેલ્વિનેટરનું ભારતમાં જે માર્કેટ હતું એ સાવ તૂટી ગયું અને કેલ્વિનેટર જે એક જમાનામાં ધૂમ મચાવતું હતું એ ગુમનામ થઈ ગયું, ખોવાઈ ગયું. પરંતુ હવે ઈશા અંબાણીએ આ કેલ્વિનેટરની બ્રાન્ડને ખરીદી લીધી છે એટલે ફરીથી એક વખત કેલ્વિનેટરના જે રેફ્રિજરેટર છે એ જોવા મળશે. આ ઉપરાંત એસી, વોશિંગ મશીન એ બધું પણ આ કેલ્વિનેટર બનાવે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.